હવામાન નિષ્ણાતો આકાશી ગર્ભમાં વાદળોના કસના આધારે ચોમાસાના કયા નક્ષત્રની અંદર કેવો વરસાદ પડશે જેના વર્તારો લખતા હોય છે અને જેના આધારે હજુ ગુજરાત રાજ્યની અંદર પૂર કાઢે તેવો એક વરસાદ બાકી છે। અને મિત્રો થઈ જાઓ તૈયાર, કારણ કે બંગાળની ખાડીના અત્યારે તમે જોઈ શકો છો કે એ વિસ્તારમાં મજબૂત એવું ડીપ ડિપ્રેશન થઈ ચૂક્યું છે તૈયાર। હજી ચોમાસાનું મિત્રો હાથિયા નક્ષત્ર બાકી છે। જો કે ઘેલી ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્ર ખેડૂતો માટે માઠાના નક્ષત્રો ગણવામાં આવે છે, પરંતુ ઘેલી નક્ષત્રમાં અંબાલાલ પટેલે છે એ મિત્રો વાવાઝોડા સાથે મોટી સિસ્ટમ અને અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં મોટી હલચલોની કરી દીધી છે આગાહી। જોકે સ્વાતિ નક્ષત્રની અંદર વરસાદ સમુદ્રની અંદર પડતો હોય છે, પરંતુ હાથિયા નક્ષત્રની અંદર મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે ખાસ કરીને મિત્રો આ વિડીયોને છે એને અંત સુધી જોતા રહેજો। અને મિત્રો આ માહિતી ક્યારેય ન જાણી હોય તેવી માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવશું। તો બીજી તરફ આજે થઈ છે 15મી સપ્ટેમ્બર અને રવિવાર રજાનો દિવસ થયો છે। તો જાણી લો કે ગુજરાત રાજ્યમાં હજુ કયા વિસ્તારોમાં વરસાદની આગાહી અને મિત્રો અન્ય કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ રહેશે। તો મિત્રો બીજી તરફ અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાતોની મિત્રો નક્ષત્રની આગાહી પ્રમાણે આજે આપણે માહિતી તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં તમે ખાસ કરીને મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે મિત્રો તમને જણાવી દઈએ કે યાગી નામનું જે ભયંકર વાવાઝોડું આ સદીનું ચાઇના માટે ભયંકર વાવાઝોડું હતું। આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષોના કારણે અત્યારે ભારતના પશ્ચિમ બંગાળના વિસ્તારો ઉપર અત્યારે આ સિસ્ટમ જો કે મિત્રો વેલમાર્ક લો પ્રેશરની અંદર આવી ગઈ હતી અને નબળી પડી ગઈ છે, પરંતુ બંગાળની ખાડીમાં પહોંચે એ પહેલાં મિત્રો આ સિસ્ટમ મિત્રો મજબૂત થઈ ગઈ અને ત્યારે આ ડિપ્રેશનથી વધારે ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં આ સિસ્ટમ છે તે પહોંચી ગઈ છે, પરિવર્તિત થઈ ગઈ છે। આપણે જણાવી દઈએ કે મિત્રો ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમના અંદર 40થી લઈને 50 કિલોમીટરના ઝડપના પવનો છે તે ફૂંકાતા હોય છે, પરંતુ ડીપ ડિપ્રેશનની અંદર તો મિત્રો 51થી લઈને 71 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તે પવનો ફૂંકાતા હતા। આમ તો મિત્રો આ સિસ્ટમના અત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી ગઈ છે, પરિવર્તિત થઈ ગઈ છે। ચોમાસાની આ ચોથી વરસાદી સિસ્ટમ એટલી મજબૂત બંગાળની ખાડીમાં બની છે કે મિત્રો અત્યારે હવામાન વિભાગે પણ આ સિસ્ટમને આગામી દિવસોમાં જે ટ્રેક બતાવ્યો છે, જેમાં મિત્રો આ ખાડીવાળી જે સિસ્ટમ છે તે આપણા ગુજરાત ઉપર આવે અને તેવી સંભાવના છે, પરંતુ મિત્રો હવે કેટલીક મજબૂત રહેશે એ પણ હવે જાણવાનું છે। તો કયા દિવસોમાં મિત્રો આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ આવશે એ જાણીએ તો એ પહેલાં મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો કે આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપણા ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોની અંદર પણ ભારે વરસાદની ચેતવણી છે આપી દેવામાં આવી છે, જેને લઈને મિત્રો એલર્ટવાળા મેપ પણ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ભારતના સૌથી પહેલાં મિત્રો ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો છે, પરંતુ મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર ડિપ્રેશન તૈયાર થઈ ચૂક્યું છે અને જેમની અસરના કારણે મિત્રો આજે ઓડિશાના ભાગો હોય, પશ્ચિમ બંગાળના ભાગો હોય, ઝારખંડના ભાગોમાં 3 રાજ્યોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે અત્યારે લાગી ગયું છે। અને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, કડાકા ભડાકા સાથે, અને અત્યંત ફેશ અત્યારે મિત્રો છે તે ચેતવણી આપી દેવામાં આવી છે, રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે બિહારના વિસ્તાર છે, છત્તીસગઢના લાગુ વિસ્તાર હોય, પૂર્વ મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર છે, ત્યાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે એ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જોકે મિત્રો આપણે ગુજરાતની અંદર વરસાદને લઈને અત્યારે કોઈ વોર્નિંગ આઈએમડી તરફથી જાહેર કરવામાં નથી આવી, પરંતુ તમે જોઈ શકો છો કે મિત્રો આવતીકાલે 16મી સપ્ટેમ્બરના દિવસે પણ બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન પૂર્વની દિશાથી વધુ પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને મિત્રો ભારતના અન્ય વિસ્તારની અંદર પણ વરસાદની ગતિવિધિની અંદર તીવ્રતા અને વિસ્તારોમાં વધે તેવી પણ અત્યારે મધ્યપ્રદેશ આપણા પાડોશી જે મધ્યપ્રદેશના ભાગો હોય ત્યાં તમે જોઈ શકો છો કે પશ્ચિમી ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ, તો મિત્રો પૂર્વ મધ્યપ્રદેશનું પણ ખાસ કરીને મિત્રો અત્યારે વરસાદની છે અત્યારે ગતિવિધિ જોવા મળેલી છે। આ સાથે મિત્રો અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે તેવું પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। અને મિત્રો અત્યારે વાત રહી તો આપણા ગુજરાત રાજ્યમાં પણ કેવું રહેશે વાતાવરણ તેમને ઉપર નજર કરી લઈએ તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે 17મી સપ્ટેમ્બરના દિવસે પણ મેપ છે જાહેર કરવામાં આવ્યો છે। એમની અંદર પણ મિત્રો અત્યારે
પશ્ચિમી ઉત્તર દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે અને મિત્રો જેમના કારણે ઉત્તર પ્રદેશના ભાગો સાથે સાથે મિત્રો મધ્યપ્રદેશ સહિત આ ભાગોમાં ભારે ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણી આઈએમડી તરફથી છે એ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે સિસ્ટમની અસરના ભાગરૂપી પૂર્વ ભારતના ભાગોની અંદર વધુ છે એ અસર જોવા મળે તેવી સંભાવના છે. તો બીજી તરફ વ્યક્ત કરવામાં આવી છે આગાહી. આ સાથે મિત્રો હવે આપણે આપણા ગુજરાત રાજ્યને લઈને પણ એક મેપ છે એ અમદાવાદ હવામાન કેન્દ્ર તરફથી છે તે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવી રીતે વરસાદની આગાહી છે હવામાન વિભાગે દર્શાવી છે તેમના ઉપર નજર કરી લઈએ. તો મિત્રો આજના આ દિવસ માટે આવનારા હજુ પણ 2 થી 3 દિવસ માટે ગુજરાતના હવામાન વિભાગ તરફથી ગુજરાતના કોઈ પણ ભાગોમાં ભારે કે અતિભારે વરસાદની છે તે આગાહી આપવામાં નથી આવેલી. પરંતુ તમે જોઈ શકો છો કે અત્યારે નકશો છે જેમાં મિત્રો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર છૂટા છવાયેલા સ્થળોની અંદર જેમાં મિત્રો લીલા કલરના જે અહીં તમે જોઈ શકો છો કે અહીંયા કલર દેખાવામાં આવી રહ્યા છે જેમના ભાગરૂપી અત્યારે જિલ્લાઓમાં 25% સુધીના વિસ્તારોમાં હળવી વરસાદી સિસ્ટમ છે એમની ગતિવિધિ જોવા મળી શકે છે. જેમાં વરસાદની સૌથી વધારે ગતિવિધિ તો સૌરાષ્ટ્રના ભાગોમાં, ભાવનગરના ભાગોમાં, અમરેલી, બોટાદ સહિત લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવી ધીમી ધારે વરસાદ છે એ નોંધાઈ શકે છે તેવી પણ અત્યારે સંભાવના છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 16મી અને 17મી તારીખના દિવસે પણ ગુજરાતમાં 25% જિલ્લાઓમાં વિસ્તારની અંદર હળવાથી છૂટાછવાયેલા છે તે વરસાદની ગાજવીજ સાથે ઝાપટા સ્વરૂપે હળવા મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે. બીજી તરફ મિત્રો 17મી તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો કે હવામાન વિભાગે છે તે આગાહી જાહેર કરી છે. 18, 19 અને 20 સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો મેપના આધારે કે જેમની અંદર અત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે છે એ અત્યારે મિત્રો આગાહી દર્શાવી છે. આ જ રૂપે મિત્રો હવે મિત્રો આપણે આગળ નજર કરીએ તો કે મિત્રો હવે વાત રહી તો બંગાળના ઉપસાગરમાં કાંઠાના જે ભાગો છે તે પશ્ચિમ બંગાળના કોલકાતાના લાગુના વિસ્તારો છે, ઉત્તર ભારતના જે લાગુ વિસ્તાર છે સાથે ભયંકર ડીપ ડિપ્રેશન અત્યારે જોવા મળી છે અને મિત્રો આ ડીપ ડિપ્રેશન અત્યારે ખૂબ જ તીવ્ર અને મજબૂત બની ચૂકી છે. હવે મિત્રો આવનારી કલાકોમાં ભારતીય હવામાન વિભાગ તરફથી આ સિસ્ટમને કઈ રીતે આગળ વધી રહી છે અને મધ્યપ્રદેશના ભાગો સુધી આ સિસ્ટમ આવે તેમની સંભાવના પૂરી જોવા મળી રહી છે. જેમના કારણે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમ આજે નબળી પડી, પરંતુ મિત્રો હવે અપર એર સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમને જોતા અત્યારે મિત્રો એવું પણ કહી શકાય કે મિત્રો આ વરસાદની સિસ્ટમના ફોર્મની અંદર છે એ પરિવર્તિત થશે અને ગુજરાત પર કેટલી અસર કરશે એમની સંભાવના હવે જોવાની રહેશે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ સિસ્ટમની તીવ્રતાને જોતા બંગાળની ખાડીના ઓડિશાના ઉત્તર ભાગો હોય, પશ્ચિમ બંગાળના ખાડાના જે લાગુ વિસ્તાર છે, બાંગ્લાદેશના કાંઠાના વિસ્તારો છે, તોફાની પવનો છે તે 60થી લઈને મિત્રો વધુ કિલોમીટર પ્રતિ કલાકના પવનો છે, જોટાના પવનો પણ 75 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સિવાય આ સિસ્ટમનું મિત્રો અત્યારે વાદળોનું ઝુંડ પણ તમે જોઈ શકો છો કે ઉત્તરીય ઓડિશાના ભાગોથી લઈને ઝારખંડના ભાગોની અંદર હવે પછી મિત્રો વાદળોનું ઝુંડ છે તે આગળ વધતું જોવા મળી રહ્યું છે. અને જો કે મિત્રો અત્યારે ભારતના વાતાવરણમાં પણ તમે જે નજર કરી શકો છો, ખાસ કરીને મિત્રો હવે પૂર્વ ભારતના રાજ્યોની અંદર વાદળો અત્યારે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. આપણા ગુજરાતની અંદર પણ દક્ષિણી પૂર્વ ગુજરાતના ભાગો છે, સાથે સાથે વાદળો પણ અત્યારે છે તે જોવા મળી રહ્યા છે. અને મિત્રો હવે તમને જણાવી દઈએ કે આજે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોમાં કેવો જોવા મળશે વરસાદની ગતિવિધિ. તો મિત્રો આગાહી પણ દર્શાવવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી જે અત્યારે સિસ્ટમનો ટ્રેક છે બતાવવામાં આવ્યો છે, જેમની ઉપર નજર કરીએ તો ખાસ કરીને મિત્રો અત્યારે માછીમારો છે એમને દરિયો ન ખેડવાની સૂચના છે તે અત્યારે આપવામાં આવી છે. આ સાથે મિત્રો હવે તમે જોઈ શકો છો કે હવે પછી 15મી તારીખના દિવસે છે એટલે કે આજ રોજ મિત્રો ગુજરાતના કયા ભાગોમાં વરસાદની આગાહી રહેલી છે તમે જોઈ શકો છો. એ પ્રમાણે સૌરાષ્ટ્ર હોય, આ સાથે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો છે, આ સાથે મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ છે, તડકોનો માહોલ પણ બપોર દરમિયાન જોવા મળશે. ખાસ કરીને મિત્રો બપોરથી લઈને સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન કેટલાક ભાગોની અંદર હળવા ભારે વરસાદથી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના રહેશે. આપણે જણાવી દઈએ કે મિત્રો ગઈકાલે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ મિત્રો અત્યારે હવે તમે જોવા જશો તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં છે તે ભાવનગર અમુક ગ્રામીણ પંથકો હોય, અમરેલીના ગ્રામીણ પંથકો હોય, સુરતથી લઈને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ગીર સોમનાથના અમુક છૂટાછવાયેલા વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ જોવા મળશે. કાળા ડિબાંગ વાદળોથી હળવાથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. તો બીજી તરફ તમે જોઈ શકો છો કે અન્ય વિસ્તારની અંદર પણ જૂનાગઢ વિસ્તારની અંદર, રાજકોટ વિસ્તારની
અંદર બપોર અને એ પહેલાં પણ મિત્રો થોડીક હળવી વરસાદીની છે તે આશા હતી, પરંતુ મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર છે, દાહોદ, છોટાઉદેપુર, આ સાથે પંચમહાલ, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, ડાંગર, તાપી, નર્મદાના ભાગો છે, ત્યાં હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈને હળવા વરસાદ છે નોંધાશે. સાથે સાથે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે જેમ જેમ મિત્રો સાંજ અને મિત્રો રાત્રિ થવા આવશે એમ રાજ્યની અંદર મિત્રો કોઈ ભારે વરસાદની ગતિવિધિ જોવા નહીં મળે તેવી સંભાવના નથી. પરંતુ મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે હવે પછી ખાસ કરીને મિત્રો હવે ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારે જે ભારતનું સેટેલાઇટ ઉપરથી જે અત્યારે પિક્ચર લાવવામાં આવ્યું છે, જેમાં તમે નજર કરી શકો છો તો વાદળોના જમાવડા છે એ અત્યારે પૂર્વ ભારતના ભાગો, જેમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના લાગુ વિસ્તાર, બાંગ્લાદેશ, મિઝોરમ, અસમ લાગુના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. અત્યારે મિત્રો ડીપ ડિપ્રેશનનું લોકેશન અત્યારે હવામાન વિભાગે છે એ તમે જોઈ શકો છો કે આ પંથકોની અંદર બતાવવામાં આવ્યું છે. જોકે મિત્રો આવનારી કલાકોમાં છે તે આ ટ્રેક તમે જોઈ શકો છો એ હજી પણ બંગાળની ખાડીમાં આ સિસ્ટમ આવી હતી, ત્યાર પછી આગળ વધતી જશે અને બાંગ્લાદેશના ભાગો પરથી પશ્ચિમ બંગાળના ભાગો ઉપર અત્યારે છે તે આ સિસ્ટમ એન્ટ્રી મારતી જોવા મળે છે. આ પછી મિત્રો આગામી કલાકોમાં તમે જોઈ શકો છો કે સિસ્ટમનો ટ્રેક છે એ પણ ઝારખંડના ભાગો ઉપર આવે તેવી સંભાવના છે. આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચીને વરસાદની સિસ્ટમનો ટ્રેક છે તે હવામાન વિભાગે દર્શાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે ઝારખંડના ભાગોથી લઈને આ સિસ્ટમ અત્યારે મિત્રો પશ્ચિમ બંગાળના ભાગોમાં અત્યારે આવતી જોવા મળી રહી છે. અને મિત્રો હવે પછી કલાકોમાં છે એ પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને તેમનો ટ્રેક પણ અત્યારે દર્શાવવામાં આવ્યો છે. ગુજરાતના, મધ્યપ્રદેશના, ઓડિશા રાજ્ય સુધી પહોંચે તેવી સંભાવના છે. અને જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ઉત્તરીય પ્રદેશના ભાગોમાં, રાજસ્થાનના ભાગો સુધી આવે અને તેવી પણ અત્યારે પૂરેપૂરી સંભાવના રહેશે. હવે મિત્રો આ સિસ્ટમ વધારે પડતી મજબૂત હશે અને ખાસ કરીને મિત્રો મધ્યપ્રદેશ હોય, આ સાથે મિત્રો ગુજરાતના રીજનના વિસ્તારો છે ત્યાં મિત્રો આ વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો મિત્રો સૌરાષ્ટ્ર અને મિત્રો ગુજરાતના અન્ય ભાગોની અંદર પણ વરસાદની ગતિવિધિ છે એ પણ જોવા મળી શકે છે સપ્ટેમ્બર મહિના દરમિયાન. સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે આ સિસ્ટમ અત્યારે મિત્રો પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો ઉપર આવે અને મિત્રો નબળી પડે તો મિત્રો આ અસરના ભાગરૂપી પૂર્વ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે જ્યાં અત્યારે વરસાદની ગતિવિધિ નોંધાશે. પાકિસ્તાનના ભાગો સૂકા પવનો ફૂંકાનારા એન્ટી સાયક્લોન છે તે હજી પણ આગળ વધતા અને મિત્રો અવરોધરૂપી બનતા જેમના ભાગરૂપી મિત્રો આ સિસ્ટમ મજબૂત બનશે. જેમ જેમ આગળ વધતી જશે તેમ નબળી પડતી જશે. અને મિત્રો તમે જોઈ શકો છો કે મોડલના આધારે જે રીતે આ સિસ્ટમના કારણે મિત્રો આજે ગુજરાતની અંદર પણ એન્ટી સાયક્લોનના પવનો ફૂંકાઈ રહ્યા છે. પાકિસ્તાનના ભાગો પરથી સૂકા પવનો છે તે અત્યારે ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે બંગાળની ખાડીની અંદર આ વરસાદની સિસ્ટમના ભારે અત્યારે અવરોધ પેદા થઈ રહ્યા છે. નબળી પડતી જાય છે આ સિસ્ટમ. ભેજનું પ્રમાણ પણ અત્યારે ઓછું થતું જાય છે, જેમના કારણે સિસ્ટમને ધક્કો લાગે છે અને મિત્રો ઉત્તરીય ભાગો તરફ ધકેલાઈ જાય છે. તમે જે રીતે જોઈ શકો છો મિત્રો યુરોપિયન મોડલના આધારે પણ પાકિસ્તાનના લાગુના જે રાજસ્થાનના ભાગો છે ત્યાં આ સિસ્ટમ ઉપર અત્યારે ધકેલતી જોવા મળી રહી છે. હવે પછી મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એમના આધારે મિત્રો આ સિસ્ટમ છે એનો ટ્રેક પણ આગામી દિવસોમાં બતાવવામાં આવી રહ્યો છે. હવે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે ખાસ કરીને આ સિસ્ટમ છે ધીમે ધીમે અત્યારે ભારતના ઉપરના ભાગ તરફ ધકેલતી જોવા મળી છે અને હવે ધીમે ધીમે મિત્રો પૂર્વથી લઈને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને મિત્રો પછી રાજસ્થાનના ભાગો પર નબળી પડી જશે તેવું પણ અત્યારે અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમના ભાગરૂપી તમે જોઈ શકો છો કે 18મી તારીખ 19મી તારીખની આજુબાજુ પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ભાગો છે ત્યાં આ સિસ્ટમ છે તે અત્યારે પહોંચેલી છે. ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર વરસાદ હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ આવી શકે અત્યારે મિત્રો રાજ્યની અંદર. હવે પછી 18થી 19 તારીખની આજુબાજુ બંગાળની ખાડીવાળી ડિપ્રેશનની અસરોના ભાગરૂપી વરસાદની શક્યતા છે. તો બીજી તરફ મિત્રો 21મી તારીખ બાદ પણ ચોમાસું છે એ ભારે સક્રિય બને તેવી પણ સંભાવના છે. તો મિત્રો 20 તારીખ બાદ પણ બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રની અંદર શક્યતા છે, એમના કારણે 20 તારીખ પછી પણ મિત્રો સારા વરસાદ અત્યારે નોંધાઈ શકે છે. ગુજરાત રાજ્યની અંદર ફ્રી જોવા મળશે વરસાદ. અને મિત્રો હવે આવનારા 15, 16 અને 17, 18, 19, 20 તારીખની આજુબાજુ પણ મિત્રો રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય તો કોઈ પ્રકારનું અત્યારે મિત્રો ભારે શક્યતા નથી રહેલી. હવે પછી મિત્રો ચોમાસાના નક્ષત્રને લઈને મિત્રો વિશેષ માહિતી મેળવીએ તો મિત્રો આપને જણાવી દઈએ કે મિત્રો 2024નું આ ચોમાસું છે તે આદ્રા નક્ષત્રની સાથે પ્રારંભ થયો હતો અને મોરના વાહન સાથે હતું. સાથે મિત્રો અત્યારે એમના અંતિમ પણ હાથિયા નક્ષત્રની અંદર ગાજવીજ સાથેનો મોરના વાહન સાથે છે એ વરસાદ નોંધાઈ શકે છે. હેલી ચિત્રા નક્ષત્રમાં અને મિત્રો સ્વાતિ નક્ષત્રમાં એ માવઠાના નક્ષત્ર છે ગણવામાં આવે છે અને ચોમાસાના નક્ષત્રો ગણવામાં આવે છે, જેમાં
ઘેલી ચિત્રા નક્ષત્ર આ વર્ષે મિત્રો ભેંસના વાહન સાથે આવવાનું છે અને જેમના કારણે હવામાન નિષ્ણાતો તરફથી પણ અંબાલાલ પટેલ તરફથી પણ વાવાઝોડા થાય એવા સંભાવના અત્યારે છે એ બંગાળની ખાડીમાં વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ હાથિયા નક્ષત્ર મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે અત્યારે વરસાદની ગતિવિધિમાં છે એ ખાસ કરીને વરસાદ આપે, નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડે તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. હવે મિત્રો વાત રહી તો જેમાં આપણે જણાવી દીધું તો હાથિયા નક્ષત્ર આ વર્ષે 26મી સપ્ટેમ્બરના દિવસે મોરના વાહન સાથે છે એ શરૂ થશે, જેમાં પણ મિત્રો વીજળીના ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પણ સંભાવના છે. અને આ વર્ષે મિત્રો મિની વાવાઝોડાની પણ જેમ પવનો સાથે વરસાદનું આગમન હાથિયા નક્ષત્રને અંદર અને બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન મંડાની વરસાદની જેમ થાય એવી પણ અત્યારે આ નક્ષત્રની અંદર મિત્રો આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મિત્રો દરેક પાયાની અંદર 4 દિવસોની અંદર મિત્રો 16 દિવસનું આ નક્ષત્ર ગણાય છે. જેમાં મિત્રો 26મી સપ્ટેમ્બરથી નક્ષત્ર શરૂ થશે. દરેક પાયાની અંદર 4 દિવસોની જેમ એવું કહેવામાં આવે છે કે પહેલા 4 દિવસ જે રાજ્યના વિસ્તારની અંદર ગાજવીજ અને વરસાદી હાથિયા નક્ષત્ર ખાબકે છે એ 16 દિવસ બપોર બાદ એ સાથે મિત્રો આપણે બીજી તરફ વાત કરીએ તો ગાજવીજ સાથે છે તે અત્યારે વરસાદની આગાહી છે. આ વર્ષે પણ ચોમાસું સારું રહે તેવા પણ મિત્રો અત્યારે સંકેતો હતા, પરંતુ મિત્રો જેમાં તમે જોઈ શકો છો કે ઘણીવાર હાથી પૂંછડી ફેરવે તો મિત્રો ઘણા ભાગોમાં છે તે કડાકા ભડાકા સાથેના પૂર આવે છે અને વરસાદ પણ નોંધાય છે. જેને જોતા મિત્રો હવે આ વર્ષે પણ મિત્રો હાથિયા નક્ષત્રની અંદર નિષ્ણાતોના આધારે જેમાં અંબાલાલ પટેલની સાથે પણ અત્યારે આગાહી વ્યક્ત કરી છે કે 27 તારીખથી લઈને 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથેના વરસાદ છે એ આગાહી દર્શાવવામાં આવી છે. તો અન્ય એક હવામાન નિષ્ણાતો મિત્રો છે એ પણ મિત્રો 8 થી લઈને 11 તારીખ દરમિયાન એટલે કે 8 ઓક્ટોબરથી 11 ઓક્ટોબરની વચ્ચે પૂર કાઢી નાખે તેવા પણ અત્યારે હાથી નક્ષત્રમાં વરસાદ નોંધાય. તો બીજી તરફ મિત્રો સ્વાતિ નક્ષત્રની અંદર પણ વાત રહી તો સમુદ્ર એટલે કે અરબી સમુદ્રની અંદર વરસાદ વધતો જોવા મળે છે અને શિયાળાના વહન સાથે અત્યારે મિત્રો આપણે વાત કરી તો 23 તારીખ અને 10મા મહિનાની અંદર પણ મિત્રો નક્ષત્ર બેસવાનું છે અને મિત્રો ઘેલી નક્ષત્ર છે 10 તારીખની આજુબાજુ બેસશે. ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર મિત્રો અંબાલાલ પટેલે છે તે આગાહી વ્યક્ત કરી છે, જે પ્રમાણે મિત્રો ભેંસના વાહન સાથે આ નક્ષત્ર શરૂ થશે અને મિત્રો વાવાઝોડાની રચના પણ આ નક્ષત્રમાં થવાની છે, જેવી પણ મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મિત્રો કહેવાય છે કે હારથી વરસે તો હાર તો આખું વર્ષે હાથીઓ. તો મિત્રો અત્યારે કહેવામાં આવી રહી છે કે મોટી માન્યતા છે કે મિત્રો આ હાથી નક્ષત્રમાં છે તે ફરી એકવાર વરસાદની ઝલક જોવા મળશે. નવરાત્રી અને દિવાળીને લઈને પણ અત્યારથી જ છે તે મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદની આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવતી હોય છે, જેમના કારણે મિત્રો હવે વરસાદની છે તે સંભાવના અત્યારે ગુજરાત રાજ્યમાં